અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણના ઉમદા હેતુ સાથે વૃક્ષ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મોડાસા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓના 1800થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ધારાસભ્ય ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વૃક્ષ પૂજન કરી પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને 1800થી વધુ રોપાઓનું વિતરણ કરી તેમને ઘરે જઈને વૃક્ષ વાવી તેમની જતન કરવાની જવાબદારી સોંપવામાં આવી. સાથે ધારાસભ્ય એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સૌને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા અને આ રીતે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના કેળવતો એક યાદગાર પ્રયાસ બન્યો હતો. આજે મોડાસા કેળવણી મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના આચાર્યશ્રીઓ દ્વારા આ કાર્યક્રમ થયો છે. અહીંયા લગભગ 1000 બાળકોની આસપાસ દરેકને એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને એ બાળક એના ઘરે આ વૃક્ષ પૂછે છે. એવી જ રીતે બીજી બાજુમાં કના સ્કૂલ છે, એમાં પણ 600-700 બાળકોને આ એક વૃક્ષ આપવામાં આવ્યું છે. એટલે આમ કુલ 1800-1900 વૃક્ષો નું વાવેતર દરેક ઘરે થશે, એક વૃક્ષનું થશે અને આ વૃક્ષો આ બાળકો ઉછેરશે એવો અમને પૂરો વિશ્વાસ છે. સાથે સાથે અમારા કેળવણી મંડળ મોડાસાના પ્રમુખ શ્રી બિપિનભાઈ અને એમની ટીમે એક નવતર પ્રયોગ કરીને આજે જુદું જ કામ કર્યું છે. એ માટે એમને પણ હું એટલા ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રવિન્દ્ર પુવાર સાથે અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.